રમતમાં આ જીવનની કરે છે લોકો પોતાના મનની. આ રમતમાં મુદ્દો બહુમતનો છે, હોય જ્યારે વાત દિલની. આવતા નથી એ લોકો પસંદ, આવતી હોય જેમાંથી અલગ થલગની ગંધ. આંધળો છે તને દેખાતું નથી? હોય આંખો તો જો નીચે દેખાતું નથી. અહીં નહીં, અહીં આવે છે કોઈ. અહીં નહીં, જગ્યા ગોતી લે બીજે કોઈ. હા હા, ગોતું તો જગ્યા બીજી કોઈ. જોઈએ છે જગ્યા, જેને આવી જાય અહીં. ગુડ મોર્નિંગ ક્લાસ. ગુડ મોર્નિંગ સર. છે આજે દિવસ નવા સફરનો. સાહેબ છું હું તમારો, યાદ શક્તિમાં છું હું થોડો સારો, પણ ગ્રામમાં છું સારો. નામ આમ તો રહેતા નથી મને યાદ, ભૂલ ચૂક થઈ જાય તો ના કરતા ફરિયાદ. સક્સેસ ક્લાસીસમાં છે સ્વાગત બધાનું, મસ્તી મજાકમાં છે જોબ કરવાનું. તાળીઓ. 2-3 વીક તો ધ્યાનમાં રાખજો, ક્લાસ રોજ આવજો, હોમવર્ક રોજ બતાવજો. ઓલવેઝ કીપ ધ ક્લાસ ક્લીન, યુ મે કમ ઇન. આમે રહેતા નથી યાદ મને નામ, તો તમે કહો તમારા મનગમતા કામ. લાઇક્સ, ડિસલાઇક્સ, હોબીઝ પણ ચાલશે, અને ના ડરતા કે તમને સર મારશે. સર, મને તો ઊંઘવો ગમે. તો કે પછી હિરોઈનના સપનામાં એપિસોડ ગમે. સર, મને તો ગેમ રમવી ગમે, અને પેલી બાર્બી ડોલ વાળી નહીં, મારમ કાર્ટ વાળી ગેમ રમવી ગમે. ગેમર છું એકદમ ફર્સ્ટ ક્લાસ, ને સ્ટાઇલ છે આપણી એકદમ ઝકાસ. હા, આજકાલ આમનો વધ્યો છે ત્રાસ. સાહેબ, મનગમતાની તો ખબર નહીં, પણ ક્રિકેટની દુનિયામાં જીવું છું. ધોનીની પછી પેલા મિતાલીની ફેન છું. તો એક વાત કરી દઉં છું પહેલાથી જ સાફ, આઈસ પ્રેક્ટિસ સીધી હું, તો થઈ જાય મોડું તો કરજો માફ. કરી લેજો સાહેબ, આગળ આપવાની જ છે આ તમને ત્રાસ. કોણ હતું આ નોનસેન્સ? નો કમેન્ટ્સ. ગમે ફિલ્મ સિરીઝો જોઉં મને, સિનેફાઇલની કેટેગરીમાં હું છું ટોપ નોચ. અને રાત રાત જાગી કરું સિરીઝો બિંજ વોચ. લે દબાવો કોઈ આનું પોઝ. હા ભાઈ, ટિપ્પણી કરે જેણે બધા પર, હવે બોલ કંઈક પોતાના પર. હું હા તું. સર ગમે મને બધાની વચ્ચે બોલું,
દર વાતમાં ડબકા મૂકવું. ભાઈ બધાને બોલવા દઈએ તો જ જીવનમાં ફાવે. વારા પછી વારો ને તારા પછી અમારોય આવે. હોબીઝ આમ તો કોઈ નથી, આ તો દાચું જોઈને નવાઈ નથી. બાકી ગમવામાં ગાવું ગમે. નથી કોઈ વાંધો, તું બેસીને બોલ. આજે તો તારું પણ દિલ ખોલ. જોઈને લાગે છે ગમે છે મૂવીઝ જોવું. ના, એને તો ફોટા પાડવા ગમે છે બહુ. સાયલેન્સ. છું હું ફોલોઅર ઓફ નોન વાયલન્સ. શોખ નથી મૂવી જોવાનો, પણ છું સારા સંગીતનો દીવાનો. સાત સુરોમાં રમું છું ને પોતાની સતરંગી દુનિયામાં જીવું છું. સર, સાસુરોની તો હું પણ છું નિવાસી. સાંભળું છું ઘણા ગીતો, પણ ગમે છે વધારે ખલાસી. એટીટ્યુડ થી તો લાગે છે એવરેસ્ટ ની પ્રવાસી. લક્ષણોથી લાગે છે અમે મેન્ટલ હોસ્પિટલના નિવાસી. બસ, નો એક્સચેન્જ ઓફ વર્ડ્સ. સર, but he started first. ચૂપ. Yes, now second bench. લ્યા, આની પણ ખેંચ. સર, ગમે મને. લે આમ તો પૂરો થઈ જશે આખો ક્લાસ. થઈ જશું આપણે ગરડા જો બોલે આટલું ફાસ્ટ. આવા ઈશારા કેમ થાય છે પુખ્તો એના? ના, માંડવા બધે છે પ્રેમના. આ ક્લાસ ક્યાંય ભાગી નથી રહી. શાંતિથી બોલ, ગભરાઈશ નહીં. મારા ઈશારાને કઈ ઊંધું સમજતા નહીં. મને પણ ફિલ્મ સિરીઝ નો શોખ છે, બીજું કઈ સમજતા નહીં. સુધારે દિવસો ફિલ્મો મારા જ્યારે હો હું માયુસ. મારી ફેવરેટ ફિલ્મ છે જગ્ગા જાસૂસ. બસ, અદ્ભુત. લ્યા, આટલા ટાઈમ પાસ ની ફીમાં મળવી જોઈતી હતી થોડી છૂટ. હોડીની તો રહેવાની છે આખા વર્ષ. મામા માથાકૂટ. ચલો શરૂ કરીએ. સફરનું પહેલું ડગલું મૂકીએ. હેરાન કરી મૂકે છે અંગ્રેજી, સાયન્સ અને ગણિત. અમારે સિવાય કોણ વિચારશે આ બાળકોનું હિત? યાદ રહે કઈ રીતે જ્યારે હોય આટલું સ્ટ્રેસ? પણ ટ્રીક તો એ જ છે કે યાદ રહે ત્યારે જ્યારે હોઈએ આપણે ફ્રેશ. વિકસી છે દુનિયા જે આખા જ્ઞાનથી. શરૂ કરીશું આપણે વિજ્ઞાનથી. અમર અકબર એન્થનીમાં જે રીતના છે 3 જણ, એ જ રીતે વિજ્ઞાનના પડે છે વિભાગ 3, જેમાંથી આપે છે એક ભાગ જાણ કણકણની, જે રીતે જોવી ગમે ફિલ્મોમાં હીરો હિરોઈનની. આમાં જે ના રહેવા દે આપણને જે ફ્રી. સ્ટાર્ટ કરીશું આપણે કેમેસ્ટ્રી. પરિયોની ચાલ, ગુલાબી ગાલ, મત મત સ્નેહનો પણ મારું દિલ આવ્યું. છોકરી આગળ નીકળી ગઈ ને ભાઈ અટકી ગયા જ્યારે રિઝલ્ટ આવ્યું. ઓ બુઢી, શું છે તારી પાસે એક નોટબુક કોરી? જો લાગ્યું હોય ખોટું તો કહીએ છે તને સોરી. હા આઈ ને હવે મજા. એનથી યાદ આવ્યું, શું છે આજે આપણે રજા? થોડી વાર રહીને ખબર પડશે. પણ આ ભૂરી એક્ઝામમાં સપ્લિમેન્ટ કઈ રીતના માંગતી હશે? મેમ સપ્લિમેન્ટ. ભૂરીને બોલતા હેન્ડ બ્રેક વાગે રે. બોલતા સિસ્ટમ હેંગ મારે રે. સસ્પેન્સ માં રહેવું પડશે. ચાલો કઈક તો ફાયદો છે આમની ક્લાસોમાં. એન્ટરટેનમેન્ટ આવશે સરના ત્રાસોમાં. પણ કેવા લોકોથી ભરેલો છે આ ક્લાસ આપણો. એક છે લંગડી અને બીજો કાણો કાગડો. લા હું તો કહું છું કરીએ બંક ક્લાસ. શું લેવાનો આ રોજ રોજનો ત્રાસ? શાંતિ રાખ, પડશે ખબર હમણાં. જોઈશું આજે એને આયા સાહેબ તો ઈ પણ લેશે હમણાં. લમડાથી યાદ આવ્યું, શું પ્રોબ્લેમ છે આ બેવના? ક્લાસ પછી પ્રશ્નો પૂછે છે કે ગામના. ના હોય એવા લોકો જે વર્તે જાણે ને હોય નવાઈ ના. તે હોય એ લાયક માનસિક વિરાધના. જોલિયા, કાગડા લંગડીનો રોમાંસ. કરવા દેલા છે થોડી એમને આપણા જોડે ચાન્સ. કાગડા લંગડી જોડીની તમે જો મિસાલ. કરે એકબીજાને ભાઈ કેવો વાલ. કેવો છે આ એમનો જાલ. આપણે થઈએ તો બેહાલ. અરે, એ
જો થઈ ગયો છે ફ્રી તો આઈ જા બહાર. મોટા પેરાલિમ્પિક પ્લેયર આયા છે. મળે નહીં મોકો એમને મળવાનો વારંવાર. દોડતો દોડતો આવજે અને જલ્દી કરજે. હવે ઊભો થા અને સીધી દોટ મૂક, નાટકો ના કરજે. ચલો ભાઈઓ, ક્લાસ બંક મારવાનો આવ્યો છે ટાઈમ. સીધા ચલો ટાઉન હોલ. મોટા પેરા ઓલિમ્પિક પ્લેયર આવ્યા છે. ચલો. હવે આ લાઈન નથી થતી મારાથી રાઈમ. જતા રહ્યા બધા, આપણે શું કરીએ? હેરાન કરીને થાક્યા હશે. આપણે તો સરની રાહ જોઈએ. ના, એ કહેતા હતા સર નહીં આવવાના, આપણે જઈએ. હવે તો એક છે ને, આજે પહેલા બંક મારીએ. તને હોયના પ્રોબ્લેમ તો કરું એક ક્વેશ્ચન? કરજો થતી મને ન હોય ટેન્શન. હા તો લાઈક આઈ મીન શું છે તારા પગનો સીન? શેરમાં તો શું એક છે એક નથી. નિર્દય લાગતો ભગવાન હતો દયાળુ, પણ કિસ્સો જે મોકલ્યું મેં ત્યાંથી. તું કે શું છે તારી સ્ટોરી? નથી દેખાતું, રંગોની ચોપડી રહી ગઈ કોરી. ટેન્શનની કોઈ વાત નથી. કાળું નાનું નાક, બીજું કોઈ ખાસ નથી. એ તો ખબર છે મને, તું કઈ બીજું કે. બાકી આ તો સાંભળું છું રોજ રોજ, તો તું તો રહેવા દે. શાહરૂખ જેટલો કાળો ને છે એના જેટલી જ નાની નાક. સોરી, ભગવાને તને એવા ફીચર્સ નહીં આપ્યા, પણ એમાં નથી કોઈ તારો વાંક. ઓકવર્ડ ફોલ્સ નવાઈ લાગી તને એ બતાડે છે. આટલી મોટી થઈ તોય તને ખબર નથી? કાળો શાહરૂખ જેની નાક મોટી નથી એવી પિક્ચર કોઈ ચોપડીમાં નથી. આઈટમ છે તું પણ એક નંબરનો. આપણા જેવાઓને કરે પણ નહીં ટાઇટલ સૂટ 2 નંબરનો. શું લાગે બે પગે ચાલે ના એટલે પગની જોડી હોવું, ડાબા મૂકીએ તો જમણા અને જમણા મૂકીએ તો ડાબા ન હોવું. કેને યાર, ક્યારે નથી કર્યું આવું મેસેજ. હોત એ શું હું હોત હોય? આમ તો 3 પગે ચાલું છું એ ખબર છે તને, પણ છતાંય કરું પ્રયાસ કહેવાનો તને. સાગરમાં લહેરો હોય છે, પણ સાંભળ્યું છે લહેરો સાગરથી ઊંચી હોય છે. હવામાં તાકાત હોય છે, સાંભળ્યું છે એની તાલ પર પત્તા થીરકે છે. આગમાં બાળી નાખવાની ક્ષમતા છે, પણ સાંભળ્યું છે બીમારને સરખું કરે છે. બતાડે પગની જોડી બીમાર પત્તાને લહેરો. જોડાયેલી છે લહેરો જેટલી સાગરથી, જમણો જોડાયેલો છે એટલો જ ડાબાથી. હલવાની તાકાત નથી પત્તાની વગર હવાય, ડાબો છે એટલો જ જડ વગર જમણાય. હરી જશે બીમાર જો નથી ક્ષમતા આગની, જરૂર છે બંનેને એટલી જ એકબીજાની. પણ ખુશી એ તો તારાથી હશે. હવે શું લહેરો સાગરને કંટ્રોલ કરશે કે પછી પત્તાઓ હવાને બદલશે? ને આગના આટલા ખરાબ દિવસો આવ્યા છે કે હવે એક માણસ એને પકડશે. ચલ હવે વારો તો થઈ ગયો મારો, અને હવે આપણા સર પ્રમાણે છે વારો તારો. હવે કે મને તું પણ, શું દુનિયામાં જોવા લાયક છે કંઈ પણ? ના જોઈ, ના જોઉં, ના જોઈશ.
એ દુનિયા વિશે તું કઈ કહીશ? શું કહું કે અહીંયા કદર કોઈ નહીં આપણી, કે આપણે એ બીમાર છીએ જેમની નથી કોઈ તાપડી. હા, પર જો ફેરીએ નજર લોકોથી અને દુનિયા જોઈએ આંખોથી, રહેવા લાયક બની જાય છે. રહેવાનું ખબર નહીં, બસ જીવા લાયક બની જાય છે. તું વિચાર કે સાચ ગરમી નહીં, ત્યારે આખી બપોરે થોડી તપી છે અને પસીનાથી ત્રાસ્યું છે અને હવા ચાલે છે જાણે ઠંડીની. ત્યારે જાણે અટકી હોય ખટાશ નારંગીની જીભમાં, લટકે છે સૂરજ એ જ રીતે સાંજમાં, એ પહેલા ઉભે એ રાતમાં. અને ઠંડીની સવારનું શું કહું તને, એ મીઠી ઠંડી હવા ઉપરથી જન્મતો તાપ કોને ના ગમે. નજારો એવો હોય જાણે લીસા માર્બલ પર કર્કશ તાપનો છાયો હોય અને આકાશમાં વાદળ ઘેરાય જાણે દુનિયાએ કર્યો આંખો બંધ. અને એ અકળામણ જેવી ગરમીને સીડી પડે વરસાદ જાણે તપતા બાથરૂમમાં થયા હોય ઠંડા ચાવાનો પવન. કદાચ કર્યા હશે પાછલા જન્મમાં ખરાબ કામ, ત્યારે જ તો જઈને થયા છે આ રામ રામ. વાત સાંભળીને લાગે છે મળ્યું ઓછું ને ગુમાવ્યું બહુ, અને મોકલ્યો અહીંયા જ કે હું બધાનો તિરસ્કાર સૌ. કરે કૃપા ને બોલાવે જલ્દી પેલો, સાલા તે મોકલ્યો કેમ મને અહીં, રહેશે એ જ મારો પ્રશ્ન પહેલો. माँ कहती थी मने दुनिया तो આવી જ છે, વાલનો તળાવ છે પણ ગમનો દરિયો છે અહીં. પૂછ્યું મેં માને શું કરવું અહીં, જીવવા કરતા તો મરવું સહી. પછી આગળ माँ कहती थी મને બેટા કહેતી રહેવાની આ દુનિયા છે લાંબી આની ગલિયા, નથી આટલી સારી બેકારની દુનિયાદારી, જીવનની દોડ છે આભારી. પણ આજ તો છે મજાની વાત, મીઠા પડોની કદર છે અહીં, કારણ કે સાગરની દુનિયા છે ખારી. સાંભળી મેં તારી વાત, હવે એક હું પણ કહું, સાચી છે માની પણ કરવી પડશે આપણે જ દુનિયાની બોલતી બંધ. આવી લાવી ગલીઓમાં જો આપણે જશું, ફેરવીને કરી દેશે આપણો અંત. મળ્યો નમકો મને રાખવાનો મારો પક્ષ, લડું છું એકલી બાકી બધા છે વિપક્ષ. હા કરતા બોલું છું, ગામના તાના સહુ છું, હિંમત ના હારી કરે હા કરતા નીકળું છું. બધી પ્રોબ્લેમ હું તમને કેમ સમજાવું, તમે મન મોજી છો તો હું પણ બની જાઉં. ના આવડે મને હેન્ડલ કરતા સિચ્યુએશન, પણ મારા બોલ બધાને ગાવી સંભળાવું, ઇમ્પોસિબલ ને પણ પોસિબલ બનાવું. તમે શું જાણો છો મને, તમે શું માનો છો મને, મસ્તી મજાકથી ખુદને નીચા બતાવો. તમે મારી તો દુનિયા તમારાથી અલગ, પણ તમે ના કરો એ હું કરીને બતાવું. એ કરી
કરીને બતાવું તમને. પણ આવતું નથી આપણી સમજમાં કે જોઈએ તાકાત અલગ હોવામાં, બાકી હોત ના એને વાંધો એક સરખામાં. બહુમતની એકી દુનિયામાં જોવાના જુદા તરીકા સમજાવવામાં, સમજ્યા વગર સમજીએ છીએ આપણે જેને ત્રાસ છે હકીકતમાં એ તો એના ખાસ.